જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. ઓમ શ્રી ગણેશાય નમઃ. આજે મને ઘણા મિત્રો મળે છે. હું એટલો જ્ઞાની નથી, હું બાપુ પણ નથી, પણ હું હરેક જગ્યાએ ફરું છું, હરેક સાધુ સંતોને મળું છું, હરેક જગ્યાએ ફરીને હરેક જગ્યાનું જ્ઞાન લઉં છું. અને એ જ્ઞાનથી મારું જીવનના અંદર અગાડીના માર્ગ શોધવા માટે હું કે જીવનની અંદર આપણે જોઈએ તો ધર્મ એટલે શું, કર્મ એટલે શું અને પૂજા એટલે શું. ઘણા માણસો કહે છે ધર્મ આપણો શું છે, કર્મ શું છે, પૂજા શું છે. ઘણી જગ્યાએ આપણે ફરીએ તો ઘણા સાધુ સંતો પણ આપણને પૂછી લે છે કે તું કોણ છે. તો અહીંયાથી જ એનું અતીત પતી જાય છે, અહીંયાથી જ આપણું અતીત પૂરું થાય છે. કેમ કે માણસ જ્યારે મા બાપથી, માના પેટમાંથી જનૈમો એટલે જ્યારે જનૈમો એટલે ત્યારે બાળક રડતું ન હોય ને તો એને રડાવવામાં આવે. શાના માટે રડાવવામાં આવે? કે જ્યારે રડે તો એની શાસનક્રિયા ફાસ્ટ બને, એની છાતીની અંદરના ધબકારા ફાસ્ટ બને, અને જેમ જેમ ફાસ્ટ બને તેમ તેમ એની ઉર્જા શક્તિઓ ફાસ્ટ થાય. એના માટે એને રડાવવામાં આવે. આપણે બાળપણથી મોટા થઈએ, બધી જગ્યાએ ફરીએ, આપણે વિચારીએ, ભક્તિમય બનીએ. પણ ભક્તિમય ક્યારે બનાય આપણાથી? પહેલાં તો આપણા ઘરનું વાતાવરણ, આપણા ઘરની અંદર દાદા દાદી હશે તો તે જ આપણને ભક્તિનો માર્ગ બતાવશે, તે જ આપણને બધું શીખવશે. અને તે કેવી રીતના શીખવશે કે આપણે કોઈ બી જગ્યાએ ફરવા જઈએ તો દાદા દાદીને આપણે વાલા હોય, આપણા મા બાપના તો આપણે વાલા હોય, પણ એમનું વ્યાજ છે આપણે, એટલે આપણે એમને બહુ વાલા હોય. એટલે આપણે રાધા કૃષ્ણના મંદિરે જઈએ કે મહાદેવના મંદિરે જઈએ. કેમ કે આપણે 33 કરોડ દેવી દેવતાઓ છે, તો કોઈ પણ મંદિરે જઈએ તો તે પહેલાં આપણને મંદિરની અંદર જતાની હાથે આપણે પહેલાં તો વિચારીએ. અંદર જ્યારે આપણે જઈએ તો આપણા દાદા દાદી આપણને ઉચકીને બેલ, જે આપણે ઘંટેડી આપણા મંદિરની અંદર પણ હોય, પણ આપણા ઘરના મંદિરમાં આપણે ઘંટેડી કહીએ અને મંદિરોમાં બેલ કહેવામાં આવે. તો જે બેલ આપણે વગાડીએ, આપણને મજા આવે બેલ વગાડવાની. તો બેલ શાના માટે હોય? એ હાનો સંકેત છે કે જ્યારે આપણે બેલ વગાડીએ એટલે એની અંદરથી જે ધ્વનિનો રણકાર આવે ને, એ આપણી એક ઉર્જા છે, એ આપણી જ્ઞાન શક્તિનું એક ચક્ર છે. ત્યાર પછી આપણને આપણા દાદા દાદી અગાડી લઈ જાય. માની લો આપણે મહાદેવના મંદિરે ગઈએ તો મહાદેવના મંદિરની અંદર ત્યારે અગાડી જઈએ એટલે ગણપતિની પૂંજ, તો આ ગણેશજી છે. તો ગણેશજીની સાથે ઉંદર હોય, રિદ્ધિ સિદ્ધિ હોય, એનું જ્ઞાન મળે આપણને. ત્યાર પછી આપણને નંદી મહારાજ, વિષ્ણુનો અવતાર કાચબો, તેના દર્શન, એનું આપણને અર્થ સમજાવવામાં આવે. ત્યાર પછી મહાદેવને પાસે શિવલિંગનું આપણને દર્શન મળે. અને ત્યાર પછી એના ઉપર જે વીંટાયેલો નાગ છે, તે નાગના આપણને, કેમ કે નાગ તો આકાશ પાતાળ ધરતી અનેક બ્રહ્માંડની અંદર બિરાજમાન છે. જ્યારે સમુદ્ર મંથન થયું હતું તો તે ટાઈમે પણ સમુદ્ર મંથનની અંદર પણ પર્વતની જોડે એ મહાદેવના ગળાના નાગદાદાને જ પકડીને દેવો અને દાનવોએ મંથન કર્યું હતું. તો આપણે જ્યારે ફરીશું ત્યારે આપણને આ બધા ધર્મો, એટલે આપણને પોતે આપણે સમજવાની જરૂર છે કે આપણો ધર્મ શું છે. આપણને કોઈ ધર્મ બતાવવાનું નથી. આપણે ભારત ભૂમિ પર જન્મેલા છે. આપણે જનૈમાં એટલે આપણી માટીની રજ આપણને આપણો ધર્મ બતાવે. આપણને આપણી માટીની રજની અંદરની રજના કણકણની અંદર આપણને શિવ બતાવે. રજની અંદર આપણી જે કોઈ દેવસ્થાન હોય, આપણા ઘર પરિવારનું દેવસ્થાન હોય, તો તે દેવસ્થાન આપણને રજનું આપણને અનુભવ કરાવે. અને મંદિરની અંદર આપણે જોઈએ
તો એક જ વાર પથ્થરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને ભગવાન બની જાય છે. તો આપણી અંદર જ્યારથી જન્મ લીધો ત્યારથી આપણી અંદર પ્રાણવાયુ કે જે આપણે હવા લઈએ છીએ કુદરતની, તો કુદરત તો એમ નથી કહેતી ને કે ખાલી માણસ માટે જ આ હવા છે. એ તો હરેક જીવાત્મા, જે આપણી આંખે નથી જોઈ શકતા તે જીવાત્મા પણ હવા લે છે. જ્યાંથી નદી વહે છે અને જ્યાં પૂરી થાય છે, તો નદી તો કોઈ નદીએ તો એ વસ્તુ નદીનું જડે તો નદી એને નદીના જડે તો એમ નથી કીધું ને કે ખાલી માણસો માટે જ હું વહું છું. આપણે સમજવાની જરૂર છે કે આપણે માણસ છે, આપણું કર્તવ્ય શું છે, આપણો ધર્મ એટલે આપણે માણસ બનીએ એ જ મોટામાં મોટા ધર્મ છે. આપણા કર્મ એટલે આપણા હરેક જીવાત્મા પ્રત્યે પ્રેમ ભાવની આશા રાખીએ એને આપણા કર્મ કહેવાય. અને ભક્તિ તમે અંતરાત્મામાં બી રતી શકો. ભક્તિ એવું નથી કે તમે 24 કલાક તમે દીવાબત્તી કરો, કે તમે 24 કલાક દીવાબત્તીની ભગવાનની છબીની પાસે બેસી રહો. મતલબ આ એક માણસ બનવાના એક માર્ગ છે. માણસને ઓળખે તેના માટેનું, જે આપણા અંતરાત્મામાં જે રુદિયામાં રામ રમે છે તે જ સામેનામાં રામ રમે છે. તેને ઓળખવાની જરૂર છે. એનું નામ છે ભક્તિ, એનું નામ છે દ્રષ્ટિ. ઘણા માણસો એમ કહે છે ને કે કુંડલી જાગૃત કરો, કુંડલી જાગૃત કરો. તો કુંડલી જાગૃત એટલે આપણી અંતરાત્માની દ્રષ્ટિ અહીંયા છે કે મારામાં જે છે આપણા વિચાર છે અને હાંભેનામાં બી એ જ વિચાર છે. માણસને ઓળખો એટલે જ્યારે માણસને ઓળખતો થઈ જશે ને, એટલે ધર્મ, કર્મ અને ભક્તિ ત્રણે આપણી સાથે ચાલતી થઈ જશે. અને આપણે હરેક જીવ પ્રેમી બની જશું. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત, વંદે માતરમ, ભારત માતા કી જય. આદેશ આદેશ આદેશ. જય શ્રી મહાકાલ, જય મા ભવાની. આદેશ.